આ તરફ વાવ થરાદ એસઆરપી ગ્રુપ 11ની એસડીઆરએફ ટીમ નવસારીમાં તૈનાત કરવામાં આવી છે। પાણી ભરાવાની સંભાવનાવાળા વિસ્તારોમાં ટીમની તપાસ, 2 બોટ, લાઈફ જેકેટ અને કટર મશીનના સાધનો સાથે એલર્ટ રાખવામાં આવ્યું। મહાનગરપાલિકાના કર્મચારીઓ ગાઈડ તરીકેની ટીમની સાથે જોડાયા। અત્યાર સુધીમાં 2 જેટલા સંવેદનશીલ સ્થળોનું નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે। મહાનગરપાલિકામાં તેમજ એસપી ઓફિસ ત્યાં અમને એવું સૂચના મળી કે નીચાણવાળા વિસ્તારમાં તમે જે જાત તપાસ કરી લો કે જ્યાં જ્યાં પાણી ભરાય છે 10-12 જગ્યા પર એ ચેક કરી લો, જેથી અમે 2 બોટ તેમજ લાઈફ બયારિંગ, લાઈફ જેકેટ તેમજ રોડ બંધ થઈ જાય તેના માટે કટર મશીન છે અમારા પાસે, જેવા સાધનો લઈને અમે અહીં નીચાણવાળા વિસ્તારમાં ચેક કરવા આવ્યા છે। ખાલી 2 જગ્યા ચેક કરી, આથી અમે સ્ટાર્ટ કરતા હવે જે તે જગ્યા અમને બતાવશે, જે મહાનગરપાલિકાના અમારા હાથે જવાનો આપ્યા છે એમને જોયેલું છે, એટલે ગાઈડ